અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. રાજપીપળા સ્ટેશન રોડ વિસ્તારમાં સબજેલ પાસે મોટા ખાડામાં આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાનો અનોખો વિરોધ. ખાડાને ફુલાર કરી તિલક વિધિ કરી. નર્મદા જિલ્લાના રાજપીપળા સ્ટેશન રોડ વિસ્તારમાં સબજેલ પાસે માર્ગ પર ખાડાઓ પડતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ અનોખો વિરોધ કરી ખાડામાં પુષ્પો અર્પણ કરી તિલક વિધિ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. માર્ગ પર પડેલા ખાડાઓના પગલે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ અનોખો વિરોધ કર્યો હતો. આ માર્ગ સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી માર્ગના ખાડા વાહન ચાલકો માટે શિરોવેદના સમાન બનવા પામ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ મીડિયા સમક્ષ નિવેદનમાં પાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ મુનાફ શેખ, રાજપીપળા. ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, નગરપાલિકા એમની હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમની હોય, તો આજે તમે આ નગરપાલિકાના જ રસ્તા જુઓ. આજે દર વર્ષે રસ્તો કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે અને આ રસ્તા દર વર્ષે તૂટી જાય છે. પહેલો વરસાદ આવે ને હવે આ તમે અમારી આજુબાજુમાં જુઓ, આ ઈંટના ગળિયા નાખ્યા છે. આ મકાન બનાવવાના જે અહીંયા ગાડી પ્લાસ્ટરવાળા છે, બરાબર, આ બધું મટીરિયલ અહીંયા ગાડી નાખે છે. તો શું જે વેસ્ટેડ માલ છે એને ખરેખર અહીંયા ગાડી જરૂર છે કે ડામરવાળા રસ્તાની જરૂર છે? આજે નગરપાલિકાની સાથે સાથે આજે સમગ્ર વિસ્તારમાં એટલા મોટા મોટા ખાડા પડ્યા છે. આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થાય છે. આજે લોકોના હાથ પગ ભાંગી જાય છે, ફ્રેક્ચર થાય છે, લોકોને ગંભીર ઈજા થાય છે. અહીંયા ગાડી નથી તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં, દવાખાનામાં વ્યવસ્થિત સુવિધાઓ. લોકો બરોડા જાય છે તો એક્સપાયર થઈ જાય છે. તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નગરપાલિકામાં બેઠા છે, જે તાલુકા પંચાયત, જે જિલ્લા પંચાયતમાં શાસન કરે છે, જે આજે ધારાસભ્ય, સાંસદ સભ્ય, ગુજરાતમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે, પણ તેમ છતાં આજે હમણાં ખબર જ નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે, એ જ ખબર નથી પડતી. આજે દેશના વડાપ્રધાન કાલે નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદમાં આવ્યા હતા. ત્યાં ગાડી રાતોરાત રસ્તા બની જાય છે. આ પ્રજા અહીંયા ગાડી માચીસથી લઈને એક જહાજ લઈ ત્યાં સુધી એ લોકો ટેક્સ ભરે છે. અને દર વર્ષે તમે આખા ગુજરાતના કોઈ પણ રસ્તા જુઓ, દરેક જગ્યાએ એટલા મોટા મોટા ખાડા પડેલા છે. લોકોના એટલા મોટા અકસ્માતો થાય છે કે ના પૂછો વાત. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને નગરપાલિકા અને તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે, સદશક્તિ આપે, કે જેથી કરીને આ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારો ના થાય અને જે પ્રજા ટેક્સ ચૂકવી રહી છે એનાથી યોગ્ય વ્યવસ્થિત રસ્તાઓ બનાવે. નહીં કે ફક્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાલુ વરસાદમાં ત્યાં આગળ રસ્તાઓ બની જાય.